Hi everyone, this is the 11th lecture for your chapter Evolution. In this segment, this is the last portion of your chapter. હવે આપણે તમારા ચેપ્ટરના લાસ્ટ પોર્શનમાં છીએ. This is not the last lecture, આપણને હજી 3 લેક્ચર થશે આ કમ્પ્લીટ કરવા માટે. But we will be studying a brief account of evolution. Okay, આખી સ્ટોરી જે છે એવોલ્યુશનની એ ભણશી. કોની સ્ટોરી? તો એવોલ્યુશન ઓફ પ્લાન્ટ્સ, animals and man. Okay, આ ત્રણ જે છે we will begin from the next class. In this class, what we have to study is a brief account of time. તમે ખાલી સીધું direct evolution ભણો એના બદલે we will be starting by seeing how the time is divided. I'll give you an example. અગર હું તમને એમ કહું કે ભારતને આઝાદી ક્યારે મળી? Okay, if I want to talk about independence, when did India get its independence, right? So એના માટે એક year હોય, year તમને કહું 1947, તો તમને એમ થાય કે ઓકે આટલા વર્ષો પહેલા આવું સિચ્યુએશન હતું, તમે ડિરેક્ટલી કોરિલેટ કરી શકો કે 1947 માં ઇન્ડિયાને આઝાદી મળી. એ રીતના જે અર્થ જે છે કે પૃથ્વી, it is as old as 4.5 billion years. Fine, એમાં mixed reviews છે, અમુક 4 કે છે, અમુક 4.5 કે છે. Does not matter, we will start with the largest number which is 4.5. Fine, તો એટલા વર્ષો જૂની છે 4.5 billion, so it means 10 raised to 9. Okay, એટલે એની પાછળ 9 0 લાગે. તો તમે વિચાર કરો આવડા મોટા ગાળામાં 4.5 બિલિયન યર્સ થી લઈને અત્યાર સુધી અગર તમારે પોઈન્ટ આઉટ કરવું હોય કે આ જગ્યાએ કે આ ડેટના આ તારીખે આ યરમાં આવું ઇવેન્ટ થઈ હતી તો એ કેટલું મુશ્કેલ પડી જાય. હર વખતે નંબર ટાઈપ કરવો, નંબર યાદ રાખવો કેટલું અઘરું પડે. So for our ease, આપણા ease માટે, સરળતા માટે, for easy understanding, the time since origination of earth, okay, જ્યારથી earth જે છે originate થયું છે, પૃથ્વી જે છે એનું ઉત્પત્તિ થઈ છે ત્યારથી લઈ અને અત્યાર સુધીનો સમયગાળો જે છે, ટાઈમ જે છે એને આપણે ડિવાઈડ કરેલા છે. ફાઇન, the largest division, ઓકે, જે મોટા તમે પહેલા ટુકડા કર્યા એ મોટા ટુકડાનું નામ આપ્યું છે ઇઓન, EON. જે લોકો ઇંગ્લિશ મીડિયમ વાળા હશે, you must have heard this phrase કે oh I'm meeting you after eons. મતલબ થયો ઓહો કેટલા સમય પછી હું તને મળી રહ્યો છું or મળી રહી છું, right? So eon જે છે is the largest, okay, સૌથી મોટામાં મોટું division of time. You can see there are 4 eons starting with Hadean, Archean, Proterozoic and Phanerozoic. Clear? 4 eon છે, Hadean, Archean, Proterozoic, Phanerozoic. ચિંતા કરતા નહીં, આ નામ થોડા યાદ રહી જશે when I start explaining, okay, કે હરેક ઇયોનમાં હરેક એરામાં શું થયું. Another thing, આ લેક્ચરમાં આપણે જે ભણશી એ હરેક નંબર્સ, ઓકે, આમાં નંબર હશે એ અને હરેક માઇન્યુટ ડિટેલ તમારા માટે equally important નથી. ઓકે, એટલે ડરી જવાની જરૂર નથી અહીંયા ધારો કે આવા નંબર્સ જોઈને. Fine, these are not important. Why I am taking this lecture specifically is કે તમને આના પછી જ્યારે આપણે evolution of plants, animals and man ભણશું ને ત્યારે તમે લિંક કરી શકશો. Okay, so for link, for connection, for that story, I am taking this class. Clear? So just pay attention, have fun, અને સાથે સાથે થોડું જેટલું યાદ રહેતું જાય એટલું યાદ રાખવાની બી કોશિશ કરો. Okay, you will get it, you do not have to worry. ચાલો, Hadean, Archean, Proterozoic, Phanerozoic. Clear? How to remember era? Okay, fine. ચલો, આ Proterozoic સુધી છે ને એને ફર્ધર ડિવાઈડ કરવામાં આવતા નથી, એટલે Hadean, Archean અને Proterozoic ના વધારે તમે ભાગ પાડ્યા નથી. There are no more divisions of these 3. But Phanerozoic જે છે, the last one,
એ ફેનેરોઝોઇકના પાર્ટ પાડેલા છે. ઓકે, કયા પાર્ટ છે? તો દે આર કોલ્ડ એરા. ઓકે, આપણે એમ કહીએ ને ગોલ્ડન એરા હતું એ મ્યુઝિક માટે ઓર વોટ એવર. સો ઇયોન પછી આવે એરા. ફાઇન. અને 3 એરા છે ફેનેરોઝોઇકમાં. આ 3 ઇયોન્સની અંદર કોઈ એરા આવેલું જ નથી. ઓકે, ફેનેરોઝોઇક જે છે it has 3 era: Paleozoic, Mesozoic and Cenozoic. ક્લિયર? અને આ પેલાનું જે બી આ 3 છે હેડિયન, આર્કિયન અને પ્રોટેરોઝોઇક, એને સાથે મળી અને પ્રી કેમ્બ્રિયન ઇયોન અથવા પ્રી કેમ્બ્રિયન એરા કહેવામાં આવે છે. એટલે પેલિયોઝોઇકની નીચેની તમે વાત કરો તો આ પ્રોટેરોઝોઇક, આર્કિયન અને હેડિયન ત્રણેયને ભેગા કરી અને પ્રી કેમ્બ્રિયન એરા કહેવામાં આવે છે. Now this table here on the right hand side, આ વિકિપીડિયાનું જ એક ફોટો પાડેલો છે just to show you કે ઇયોન જે છે એ કેટલા યુનિટ્સમાં હોય, એરા જે છે એ કેટલા છે અને કેટલા એનો રેન્જ છે, એનો સ્પેન છે. Fine. Then you have period, epoch and age. Clear? These numbers are not important, again I'm telling you, but આ important છે. સૌથી મોટું ઇયોન, પછી એરા, પછી period, epoch અને age. Clear? Just remember this much. This is just for your information. તમારા સરળતા માટે, સમજવા માટે જ છે. Fine. ચાલો. Now let us see how you will remember this. Paleozoic, Mesozoic, Cenozoic કેવી રીતના યાદ રાખશો? તો એના માટે easy trick કે જે mnemonic કહેવાય, એ mnemonic છે for era. Fine. Please pay my children. આ બિચારું એક નાનું છોકરું છે જે તમે જોઈ શકો છો, બેગરનું ઓલું બોલ લઈને બેઠું છે, કટોરો લઈને, અને તમને એના પેરેન્ટ્સ છે કે એના કોઈ ગાર્ડિયન છે એ એવું કહે છે કે પ્લીઝ પે માય ચિલ્ડ્રન, એમ મારા બચ્ચા જે છે એને પે કરો. Now it is important to remember this in English. Please pay my children. Please, the first please is for Precambrian. I told you that Archean, Hadean, Proterozoic ત્રણેયને ભેગા કરી અને Precambrian era or Precambrian eon કહેવામાં આવે છે. So you have Precambrian, Paleozoic, Mesozoic and Cenozoic. Please pay my children. Clear? Now let us see these one by one. We will start with Precambrian eon or Precambrian era. Okay? તેમાં સૌથી પહેલા આવે Hadean eon. Hadean eon જે છે 4.64 billion years ago. Fine. જ્યારે earth જે છે, you can see this is the sun, અને આ અર્થની સરફેસ છે, બધી જગ્યાએ લાવા છે, એની ઉપર વીજળી પડી રહી છે, ક્યાંકથી મીટિયોરાઇટ ઉલ્કા આવીને પડી રહી છે. ફાઇન. તો this is how the earth was. અને સન જે છે એ પણ એટલો જાયન્ટ હતું થોડું comparatively. Fine. So this is the timeline what happened in Hadean eon. એટલે હવે મારે હર વખતે 4.6 billion years ago, 4 billion years ago, 4.2 billion એવું કેવું ના પડે. હું એમ કહું Hadean eon એટલે almost all of the scientific community will understand what time period I'm talking about. Fine. હવે આ Hadean નામ કેમ પડ્યું છે? તો Hades, Hades. Here, what you see. So Hades was the god of underworld. The Greek mythology છે. Greek એટલે I think Unani, right? તો એ લોકોની mythology આપણે કેમ રામાયણ હોય, મહાભારત હોય, એ રીતના એ લોકોની mythologyમાં એક ભગવાન છે, એક god છે જેનું નામ છે Hades. અને અગર એનું literal translation કરીએ underworldનું તો એનો meaning થાય પાતાળ. ઓકે, તો એ પાતાળના રાજા હતા. He was a god, but he was god of this hell like place called underworld. Fine. The Hades છે અને એની જગ્યા જે હતી ને underworld એવી લાગતી. So from his name came the word Hadean. કેમ કે પૃથ્વી જે છે, earth જે છે એ પણ એ ટાઈમે એવા ટાઈપની જ હતી. ચાલો. Now let us come back to this timeline. The earth started cooling. ધીરે ધીરે ઠંડુ પડવા માંડ્યું
ઠંડુ પડવા કરતાં પણ આમ ભેગું આવવા માંડ્યું. ઓકે, ઇટ સ્ટાર્ટેડ કમિંગ ટુગેધર. પેલા આમ થોડું છૂટું છવાયું આમ ડસ્ટ અને ગેસનું બોલ હતું, એ ધીરે 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 કન્ડેન્સ થવા માંડ્યું. તો દેટ ઇઝ કોલ્ડ અર્થ કોલેસિંગ. Then after a long time there was some liquid water seen. Okay, થોડુંક liquid water અમુક જગ્યાએ રેન થવાનું ચાલુ થયું. But I'll tell you what, કે વરસાદ ઉપરથી પડે ને તો નીચે હજી ધરતી એટલી તપતી હોય કે before it touches the ground, એ ગ્રાઉન્ડને ટચ કરે ને એ પેલા જેમાંથી ભાપ બની જાય, વેપર. ઓકે, સો એવી કન્ડિશન છે. પછી એક મોટી ઉલ્કા, a huge meteorite came and struck earth, અને એ સ્ટ્રાઇક કર્યું તો એમાંથી એક ટુકડો છૂટો પડી ગયો, which became the moon. પછી આપણું કોર જે છે અર્થનું, એનું એસેલરેશન શરૂ થયું. એ એસેલરેટ થયું એટલે ધીરે ધીરે રહી અને આપણા મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થઈ પ્લેનેટની અરાઉન્ડ. ઓકે, સો દેર વોઝ મેગ્નેટિક ફિલ્ડ. અને લેટ બોમ્બાર્ડમેન્ટ સ્ટેજ જે છે એ ફાઇનલ જે ઉલ્કા પડતી રહેતી ને એ એક સાથે જે વર્ષા થતી. ઓકે, there was a rain of meteorites, comets, જે કયો એ બધું, right? So asteroids, sorry, not comets. So meteorites and asteroids. So it was the last stage કે એક સાથે બધા બહુ જાજી અમાઉન્ટમાં પડતા હોય એવું. એના પછી અર્થની હિસ્ટ્રીમાં ઘણી બધી વાર મીટિયોરાઇટ પડ્યા છે, પણ એક સાથે પડ્યા નથી. ઓકે, ફાઇન. After the end of Hadean Eon, 4 billion years ago, came Archean Eon. Arche જ્યાં બી આવે ને ARCH, ઓકે, ARCHE, Archean, Archaea, એ બધાનો મીનિંગ થાય ઓલ્ડ, prehistoric. So 4 to 2.5 billion years ago there was Archean Eon. એટલે હવે મારે કાંઈ બી વસ્તુની વાત કરવી ને તો I can just say કે in Archean Eon this happened. Fine. હવે Archean Eon માં finally you have water. પાણી તમને અહીંયા જોવા મળે છે. This is exactly how Earth would have looked like. નીચે તમને આવા હાઇડ્રોથર્મલ વેન્ટ પણ જોવા મળે છે જેમાંથી ગરમ પાણી ને ધુવાણો ને ઘણા બધા મિનરલ્સ જે છે ઉપર નીકળતા હોય. તમને વોલ્કેનો પણ જોવા મળે છે, right? So this was the what you can say landscape in Archean Eon. There was cooling of Earth's crust. હવે finally બધું લાવા નહોતું. ઓકે, એના સિવાય આવું સોલિડ એક સ્તર બની ગયું હતું, એક પડ બની ગયું હતું. So the Earth's crust. There was formation of continents. There was birth of oceans, as you can see in this picture. દરિયા જે છે કે એ બનવા લાગ્યા, water. The planet was finally cool enough કે પાણી એની ઉપર પડી શકે અને ભેગું થઈ શકે. In Archean Eon, 3.7 billion years ago, life originated in sea. Okay, આવા દરિયામાં જ life originate થઈ એવું કે છે, સ્પેશિયલી આવા હાઇડ્રોથર્મલ વેન્ટ્સ પાસે. ફાઇન. અને એ જે હતા they were prokaryotes. આ આખું આપણે ભણેલા છે કે how the life evolved. ફાઇન. એવિડન્સ શું છે? તો તમને આ પથ્થર જેવું દેખાય છે જેમાંથી આવા એર બબલ નીકળે છે. These were actually old cyanobacteria. થોડાક cyanobacteriaના ગ્રુપ છે જે આ ટાઈપનું સ્ટ્રક્ચર બનાવે. ઓકે, સો 2.5 billion years ago આપણી પાસે આવા ફોસિલાઇઝ્ડ સ્ટ્રોમેટોલાઇટ્સ છે. આ જે તમને દેખાય છે ને, this is called a stromatolite. અને આ બીજું કાંઈ નથી પણ આ સાયનોબેક્ટેરિયા એક સાથે એક લેયર ઉપર લેયર ભેગા થયા હોય ને એવું સ્ટ્રક્ચર છે. તો આનાથી આપણને ખ્યાલ પડે કે 2.5 billion years ago cyanobacteria were living. ઓકે, અને એ આવી રીતના ઓક્સિજન જે છે પ્રોડ્યુસ કરતા હતા. Now how do we know કે આ સ્ટ્રોમેટોલાઇટ જ છે, બીજું કંઈ અમથો પથ્થર નથી? Because even today, આજના ટાઈમમાં પણ અમુક બીચ ઉપર તમે જ્યારે જાઓ ને તો સાયનોબેક્ટેરિયા આવું જ સ્ટ્રક્ચર બનાવે છે. તો એને અને આને કમ્પેર કરો તો તમને ખબર પડે કે ઓકે, આનું આપણે રેડિયો ડેટિંગ કરી તો it came about 2.5 billion years ago. So you can say કે સાયનોબેક્ટેરિયા 2.5 billion years ago પક્કા પ્રેઝન્ટ હતા. Right?
Then we come to the third eon, which is Proterozoic. Proterozoic જે છે એમાં હવે એટલા બધા સાયનોબેક્ટેરિયા થઈ ગયા. Fine, this is the landscape in Proterozoic eon. એટલા બધા સાયનોબેક્ટેરિયા છે કે they are starting to produce more and more oxygen. હવામાં extra oxygen જે છે produce થવા લાગ્યું. તો એક ઓક્સિજન ક્રાઇસિસ આવી ગયો. ઓક્સિજન ક્રાઇસિસ મતલબ એટલું બધું ઓક્સિજન છે કે તમને ખબર હોય તો કમ્બશન કરવું હોય ને, કોઈ બી વસ્તુને બાળવી હોય તો એના માટે ઓક્સિજન જરૂરી છે. તો હવે તમે વિચાર કરો, કાંઈ પણ વસ્તુ હશે ને એને કમ્બસ્ટ થતા કે એને બર્ન થતા વાર ન લાગે, because there is so much oxygen. ફાઇન, તો એને ઓક્સિજન ક્રાઇસિસ કીધું. એના પછી આ ઓક્સિજનની યુઝ કરવા માટે first eukaryotes developed in Proterozoic eon. Fine? Right. One more thing, આ ઓક્સિજન એટલું બધું હવામાં વધી ગયું કે જે પ્રોકેરિયોટ સૌથી પહેલા ઓરિજિનેટ થયા હતા ને, they were anaerobic. યાદ કરો, કેમ કે અર્થનું એન્વાયરમેન્ટ રિડ્યુસિંગ હતું, હવામાં ઓક્સિજન બહુ ઓછું હતું, તો the first living organism were anaerobic. પણ આટલું બધું ઓક્સિજન વધવા માંડ્યું ને તો એ એનેરોબિક જેટલા બી હતા they were not able to survive. એટલે બધા એનેરોબિક પ્રોકેરિયોટ જે હતા એમાંથી કેટલાય મરી ગયા. ફાઇન. This oxygen caused iron to rust. એટલે એ જમાનાના અગર તમે રોક્સ જોવો ને, if you see the rocks of Proterozoic eon, તમને એમાં આવા રેડ બેન્ડ દેખાય, અને આ રેડ બેન્ડ બીજું કઈ નથી પણ એક કાટ છે. ઓકે, આયરન ઓક્સાઇડ. એ ઓક્સિજન, ફ્રી ઓક્સિજન જે હતું એને આયરન સાથે રિએક્ટ કરીને કાટ બનાવવા માંડ્યું. So this is the layers that you see in these rocks. Okay, the first eukaryotes and multicellular life developed in Proterozoic. અને eukaryotes ની અંદર endosymbiosis થયું. Okay, endosymbiotic theory you might have heard in cell biology. એનો મતલબ જે સાયનોબેક્ટેરિયાને ingest કર્યું, અંદર લઈ લીધું, તો that cyanobacteria later on became chloroplast. અને mitochondria જે છે was actually some aerobic bacteria જે સેલની અંદર આવી ગયું અને એનું symbiotic relationship ચાલુ થઈ ગયું with the eukaryote. So that is how mitochondria and chloroplast came into eukaryotic cells. Fine. So we have studied 3 eons. I hope હવે તો તમને યાદ રહી જશે. સૌથી પહેલું આવે હેડિયન, એટલે ભગવાનના નામ ઉપરથી, હેડીઝ ઉપરથી. અગર તમારે ઓર તમે જોયેલું હોય, આઈ ડોન્ટ નો, પણ જૂના જમાનામાં જે એનિમેટેડ મૂવીઝ આવતા ને, એક ડિઝનીનું એનિમેટેડ મૂવી છે જેનું નામ છે હર્ક્યુલીઝ. તો હર્ક્યુલીઝ મૂવી જે છે ને એના વિલનનું નામ હેડીઝ છે, because it is also based on Greek mythology. Fine. તો એ હેડીઝ, એના ઉપરથી યાદ રાખી શકો, હેડિયન ઇયોન. Then came Archaeozoic, right? પણ આની પહેલા જે ભણાય Archean eon. And then finally Proterozoic. તો આ થઈ ગયા આપણા 3 eons. Okay. Now comes the fourth and the final eon. જે eonમાં આપણે જીવી રહ્યા છીએ એ, જેને કહેવાય છે Phanerozoic. Phanero નો meaning થાય visible. ઓકે, આ તમને પ્લાન્ટ ક્લાસિફિકેશનમાં ક્રિપ્ટોગેમ્સ, ફેનેરોગેમ્સ, અગર યાદ હોય તો વેરી ગુડ, નો યાદ હોય તો રાઇટ ધીસ ટર્મ્સ ડાઉન and find out what they are. Phanerogames, Phanerogames. Okay, Phanerogames, cryptogames. તો એમાં પણ તમને ખબર પડશે કે Phanero means visible, દેખાયું, નરી આંખે દેખાયું, અને zoic નો મતલબ થાય લાઈફ. ઓકે, સો વિઝિબલ લાઈફ જે છે તમે નરી આંખે જોઈ શકો એવી લાઈફ ક્યારે ડેવલપ થઈ, તો ઇન Phanerozoic eon. ઓકે, આની પહેલા સુધી Proterozoic eon સુધી what we had was just unicellular or multicellular life. Clear? Now here, this is the Phanerozoic eon. Phanerozoic eon ની અંદર આ 3 એરા. ચોથું એરા જે હતું was called Precambrian, right? એ Paleozoic પહેલા આવે એ.
please pay my children. Okay, please જે છે is Precambrian, pay for Paleozoic, my for Mesozoic and children for Cenozoic. આ 4 era. ઓકે, હવે આ 4 એરા જે છે એ પણ આમાં એટલી બધી ડાયવર્સિટી પ્રોડ્યુસ થઈ, એટલી બધી ભિન્નતા, વિવિધતા કે you required even further division of the time. ઓકે, આ ટાઈમને હજી તમારે ડિવાઈડ કરવાની જરૂર પડી. તો એરા were divided into periods. Clear? હવે પીરિયડને યાદ કઈ રીતના રાખવા? તો remember these are the periods. ઓકે, એમાં અહીંયા સુધી આપેલો છે, ક્રિટેશિયસ સુધી લીધું છે, ટર્શરી ક્વાટરનરી તો એમનેમ પણ યાદ રહે. ફાઇન. એટલે so these are the periods. Let us see how to remember. Camels often sit down carefully, perhaps their joints creak. Camels એટલે કે ઊંટ જે છે એ often એટલે વારંવાર. ઓકે, એટલે ઘણી વખત is better than વારંવાર. હા, camels often ઘણી વખત sit down બેસે છે carefully, perhaps કદાચ their joints creak. ઓકે, એના joints જે છે, એના સાંધા જે છે એ ક્રીક કરવું એટલે અવાજ કરવો. કે ક્રીક એટલે એક અવાજ છે. જેમ ઓલા હોરર મૂવીઝમાં ડોરના અવાજ કેવા આવે, આમ ચીર કરીને ખુલતું હોય બંધ થતું હોય, તો that is also called creaking. ફાઇન. તો ઓલા ગોઠણમાંથી તમને જે અવાજ આવે ને કોક વખત that is called creaking. So camels often sit down carefully, perhaps their joints creak. Okay, હવે અગર ઇંગ્લિશ યાદ ના રહેતું હોય તો I came up with a Hindi one. It is not very good, but like you can try અગર તમને આ ફાવી જાય તો. આના અલાવા પણ તમારી મેળે બનાવવાની પણ છૂટ છે if you find something more comfortable. Right. So कैमरा और शटर दोनों कैंप पर टिक जाना चाहिए. Okay, कैमरा और शटर दोनों कैंप पर टिक जाना चाहिए. આપણે કેમ્પિંગ કરવા જાય ને ઓલા તંબુ વંબુ બાંધે એવું, તો કેમેરા અને શટર, આ કેમેરા છે અને આગળ એનું કંઈક શટર છે. ફાઇન. સો કેમેરા और शटर दोनों બે કેમ્પ પર ટિક જાના ચાહીએ. ઓકે, એટલે કંઈક કેમેરા ફિક્સ કરવાનું એવું કે છે. ઓકે, સો નાઉ લેટ અસ સી. Camels or camera is for Cambrian. Then comes Ordovician, Silurian, Devonian, Carboniferous and Permian. Then come અહીંયા પૂરું થઈ જાય છે. આ તમે જોઈ શકો છો શું કામ આવું રાખ્યું હશે મેં? Because if you see here, હા, અહીંયા પેલિયોઝોઇક એરા જે છે ખતમ થાય છે કેમ્બ્રિયન થી લઈને પર્મિયન સુધી. It has 6. Okay, Cambrian, Ordovician, Silurian, Devonian, Carboniferous, Permian. ત્યાં Paleozoic era ends. Then comes Mesozoic. જેમ બી meso word આવે એનો મતલબ થાય middle. Okay, paleo મેં તમને કીધું હતું paleontology fossil વખતે paleo નો મતલબ થાય stone અથવા old, જે fossil ને એવું હોય એવું. Fine, so it is also some sort of you can say સમાનાર્થી for old. So Paleozoic, old. Mesozoic, meso means middle, and Cenozoic. એમ સમજો ને કે સીન મારતા હમણાં જ શીખા છે. So Cenozoic is the most recent. Fine? Okay. તો એ જે Paleozoic end થાય છે ત્યાં આ બ્રેકેટ બનાવેલા છે. And then you have Mesozoic. Mesozoic ની અંદર 3 છે, Triassic, Jurassic and Cretaceous. I don't think તમને Jurassic યાદ રાખવામાં કાંઈ પ્રોબ્લેમ થશે. Easily. Jurassic Park જોયું હતું ને? I gave you an homework a long time before. Right? Ago, sorry. So, Triassic, Jurassic and Cretaceous. Their joints creak or टिक जाना चाहिए. Triassic, Jurassic, Cretaceous. Now, let us come back here. Fine. હવે અગર તમારે હ્યુમન્સ અથવા એવા કોઈ સ્પેસિફિક એનિમલનું સ્ટડી કરવું હોય જે અત્યારે એક્ઝિસ્ટ કરે છે, તો એ બહુ ઓછા ટાઈમ પહેલા જે છે દે કેમ ઇન્ટુ એક્ઝિસ્ટન્સ.
સો ફોર ધેમ પીરિયડ પણ બહુ મોટો ટાઈમ થઈ જાય તો એને ડિવાઈડ કરવામાં આવે છે એપોક્સની અંદર. તો એપોક્સમાં છે પેલિયોસીન, ઇયોસીન, ઓલિગોસીન, મિયોસીન, પ્લિયોસીન, પ્લિસ્ટોસીન એન્ડ હોલોસીન. Fine. So this is the what you can say different epochs. અને આ epochs ને હવે કેવી રીતના યાદ રાખવા? So these you remember by a next trick called put eggs on my plate please honey. Okay, કોઈ તમારું friend છે કે let us say mom છે or somebody else is telling somebody else. Fine. એને હની કહીને બોલાવે છે એકદમ સ્વીટલી. આપણે એમ ન કહીએ સ્વીટુ બેટુ ટીટુ બીટુ જે કહેતા હોય એવી રીતના હની કહે છે. સો પુટ એગ્સ ઓન માય પ્લેટ, મારી પ્લેટ ઉપર એગ્સ રાખ એમ, મને એગ્સ આપ. સો પુટ એગ્સ ઓન માય પ્લેટ પ્લીઝ હની. ફાઇન. આનું પણ મેં હિન્દી સ્લેશ ગુજરાતી ટાઈપ જેવી હિન્દી જેવું જ વધારે એક બનાવવાની કોશિશ કર્યું છે. પીછે એક और મસ્ત પેટ્રોલ પંપ है. I think this must be easier for the lot of you to remember. Epochs. पीछे एक और मस्त पेट्रोल पंप है. Okay, just don't forget this और. पीछे एक और मस्त पेट्रोल पंप है. Let us see one by one. पीछे is Paleocene. Again, I told you Paleo means old. तो જેમ આપણે આની પેલા okay here પેલિયોઝોઇક એરાની વાત કરી એવી જ રીતના પેલિયોસીન એપોક પણ છે. કે પેલિયો મીન્સ ઓલ્ડ, પેલિયોઝોઇક અને પેલિયોસીન. સો પેલિયોસીન એમ બધા સીન જ આવશે પાછળ. ઓકે, ઇયોસીન, ઓલિગોસીન, મિયોસીન, પ્લિયોસીન. ઓકે, આ પેલિયોસીન, પ્લિયોસીન ને પ્લિસ્ટોસીન 3 છે એટલે યાદ રાખવાનું થોડું શાંતિથી. ઓકે, પેલિયોસીન, અહીંયા છે પ્લિયોસીન, પ્લિસ્ટોસીન એક એસટી નો ડિફરન્સ છે. પ્લિયોસીન, પ્લિસ્ટોસીન, હોલોસીન. ફાઇન. તો આ થઈ ગયા એપોક્સ. નાઉ આઈ જસ્ટ વોન્ટ યુ ટુ મેક ધીસ ટેબલ. એકવાર પોઝ કરવો હોય તો પોઝ કરો, પેલા ઇયોન લખો, એરા લખો, એના પીરિયડ્સ લખો જે આપણે હમણાં જ જોયા. Then this is a timeline. Okay, a simpler form I have just written a timeline. Again, book to book, scientist to scientist, they differ, but more or less they remain the same. Hadean 4,000 million years ago, and Archean 2,500 million years ago, Proterozoic 550, 500, 450, 400, 350, 300 એવી રીતના 50 ના ડિસ્ટન્સ ઉપર મેં બનાવેલું છે. Okay, it is somewhat okay. Fine. ઘણા બધામાં આ applicable છે, so you can just write it down if you want to, but otherwise આ period સુધીનું ટેબલ બનાવો. એ બની જાય એના પછી leave this long space. Okay, large space અને એમાં long sentences આવશે. એ હવે હું આગળ જે ભણાવું છું ને એમાંથી તમને જે પીરિયડમાં કે જે ટાઈમમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ લાગે ને અહીંયા લખવાની. મારી પાસે ઇનફ જગ્યા નહોતી, ઇનફ સ્પેસ નહોતી એટલે મેં ખાલી એક બે લાઈન જ લખેલી છે. બટ તમને જે ઇમ્પોર્ટન્ટ લાગે, તમને જે મજા આવે એવું લાગે એ લખવાની છૂટ છે. ફાઇન. So let us start. We discussed till now Hadean, Archean, Proterozoic. Okay, the Precambrian eon હતું અથવા Precambrian era that we have already studied. Now we will be starting with the Cambrian. Okay, Paleozoic એટલે આપણે Phanerozoic eon. The Phanerozoic eon માં Paleozoic era. Paleozoic era માં Cambrian period થી શરૂઆત કરીશું. Clear? So in Paleozoic era, the first period is Cambrian. Cambrian માં there was something known as Cambrian explosion. અચાનકથી મલ્ટીસેલ્યુલર લાઈફ જે હતી ને, થોડાક મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ બન્યા હતા, એમાંથી ડાયવર્સિટી, લાર્જેસ્ટ નંબર ઓફ ક્રીચર્સ ઇવોલ્વડ ઇન એની સિંગલ પીરિયડ. ઓકે, ટિલ ડેટ આજ સુધીની તારીખમાં કોઈ એક પીરિયડની વાત કરો તો કેમ્બ્રિયનમાં સૌથી વધારે નવા
કયા ક્રીચર્સ? તો દેર વોઝ સ્ટારફિશ, તારા માછલી, પછી આવા વર્મ્સ હતા. આ બધા હજી દરિયામાં જ છે. ઓકે, ધ લાઈફ ઇઝ સ્ટીલ ઇન સી. દરિયામાં જ તમને જીવ જંતુ જોવા મળે છે. તો આમાં આવા દેખે છે કીડા પાણીની અંદર. સો સચ વર્મ્સ. પછી આને ટ્રાઇલોબાઇટ કહેવાય. ઓકે, ટ્રાઇલોબાઇટ જે છે આ ટાઈપનું ચાલતું. બટ ધીસ વોઝ ઓલ્સો અનધર એનિમલ. તેવા ટ્રાઇલોબાઇટ. ઇટ વોઝ એન આર્થ્રોપોડ, સંધિપાદ. ફાઇન. સ્પોન્જીસ ત્યારે ડેવલપ થયા. પછી ફર્સ્ટ ફિશ વિધાઉટ જોઝ ઓર ફિન્સ, કે જે જો એટલે કે જડબા અને ફિન વગર જે ફિશિસ હતી. એક્ઝામ્પલ વોટ વી હેવ સ્ટડીડ ટિલ નાઉ શુડ બી લેમ્પ્રે, પણ લેમ્પ્રે જેવી. ઓકે, લેમ્પ્રે નહોતી પણ લેમ્પ્રે જેવી ફિશિસ વર એક્ઝિસ્ટિંગ ધેન. પછી જેલીફિશ છે, સિલન્ટ્રેટ. ફાઇન. પછી મોલસ્ક અમુક હોય. તો these all came into existence. આ બધાની ઉત્પત્તિ તમે કયો તો that happened in Cambrian. અને કેમ્બ્રિયનમાં કેમ કે આટલી બધી વેરાયટીની વસ્તુ બની, આટલા બધા વેરાયટીના ઓર્ગેનિઝમ બન્યા, તો ઇટ ઇઝ કોલ્ડ કેમ્બ્રિયન એક્સપ્લોઝન. ફાઇન. Then came second, camels often, right? Camera or. The or is for Ordovician. Ordovicianમાં there were first vertebrates which developed. Okay, first vertebrates developed here. Which were the first vertebrates? It was the primitive fish. Okay, એક ફિશની અત્યારના જે માછલીઓ એની પૂર્વજ હતી, જેનું નામ જે ઓસ્ટ્રાકોડર્મ્સની અંદર આવતી હતી. Now just try and recall, મેં તમને ફિશિસ ભણાવ્યું હતું, પાઇસીસ સુપર ક્લાસ. તેમાં અલગ અલગ ક્લાસમાં ધ ફર્સ્ટ ક્લાસ આઈ ટોટ યુ વોઝ ઓસ્ટ્રાકોડર્મ્સ. પછી પ્લેકોડર્મ્સ ને એવા અલગ અલગ ભણ્યા. ઓસ્ટ્રાકોડર્મ્સમાં મેં કીધું હતું કે ઇટ ઇઝ એક્સટિંક્ટ. ઓકે, મરી ગયેલા છે, અત્યારે જોવા મળતા નથી. ફાઇન. તો ઓસ્ટ્રાકોડર્મ્સ ક્યારે ઇવોલ્વ થયા હતા, ક્યારે જોવા મળ્યા હતા? તો તે વર સીન ઇન ઓર્ડોવિશિયન. જો ઓ થોડુંક ઈઝી રહે અગર યાદ રાખવું હોય તો. ઓસ્ટ્રાકોડર્મ્સના અલાવા સિફેલોપોડ્સ. સિફેલોપોડ એટલે એક્ઝામ્પલમાં તમારે હંમેશા યાદ રાખવાનું જેનું માથું અને પગ ભેગા હોય એવું, લાઈક ઓક્ટોપસ. Okay, so here you can see a giant nautilus which is also a cephalopod. Okay, ના સિવાય તમે ઘણી બધી આવી અલગ અલગ સી એનેમોન જોઈ શકો છો, પછી સ્ટારફિશ છે, ઘણી બધી અલગ અલગ વસ્તુ તમે જોવો છો. So this was all in Ordovician period. Plants ની વાત કરીએ તો પ્લાન્ટમાં નોન વાસ્ક્યુલર એટલે જેની પાસે કોઈ પણ વાસ્ક્યુલર બંડલ્સ નથી, કે અનવાહક જળવાહક નથી, એવા ટાઈપના પ્રિમિટિવ બ્રાયોફાઇટ્સ, દ્વિઅંગીઓ. They were on land. થોડાક જમીન ઉપર હતા, પણ કેવી જમીન કે જે પાણીની આસપાસ અથવા પાણીની અંદર હોય. Okay, so you were able to see bryophytes in Ordovician. Primitive bryophytes. Camels often sit or જે બીજું હતું એ camera or shutter. તો એ શટર ઓર સિટ જે છે એસ ઇઝ ફોર સિલુરિયન પીરિયડ. સિલુરિયનમાં શું થયું તો કે જે લાસ્ટ ઓર્ડોવિશિયનમાં જે ફિશિસ નવી આવી જ હતી ને, રાઈટ? ઇટ હેડ જસ્ટ ઇવોલ્વડ. ઓસ્ટ્રાકોડર્મ જે ફિશ હતી ને હમણાં જ ઇવોલ્વ થઈ હતી, એનું ડાયવર્સિફિકેશન થયું. ઓકે, એમાં તમને વિવિધતા જોવા મળી, કે એની ડાયવર્સ fishes તમને જોવા મળી. So there was mass diversification of fishes. Jawless fish became more numerous. જે lamprey ટાઈપની હતી or hagfish ટાઈપની fishes હતી એ બહુ વધારે તમને જોવા મળતી થઈ. Jawed fish એટલે જેની પાસે જડબા હોય, gnathostomaटा એવા ટાઈપની fishes and the first fresh water fish evolved. અત્યાર સુધી દરિયાની અંદર જ થઈ રહ્યું હતું બધું evolution. હવે તમને પહેલી વખત ફ્રેશ વોટર, ઓકે, એટલે મીઠા પાણીની અંદર ફિશ જોવા મળી. Aquatic arthropods moved to the land. જે પણ એક્વેટિક આર્થ્રોપોડ હતા, આર્થ્રોપોડ સંધિપાદમાં યાદ કરો આપણે સ્કોર્પિયન્સ ને કેટલી બધી અલગ અલગ આઈટમ ભણા. તો હિયર જસ્ટ ફોકસ ઓન ધ સ્કોર્પિયન, કે વિચી જે પેલા પાણીમાં જ રહેતું હતું. So such kind of scorpions and other arthropods, they moved on to land. ધીરે ધીરે જમીન ઉપર આવવાના શરૂ થયા.
કોની સાથે? તો વિથ અર્લી ઇન્સેક્ટ્સ એન્ડ ફંગસ. એટલે ત્યારે અગર તમે જમીન ઉપર જોવો તો યુ કુડ સી અ લોટ ઓફ ફંગસ એઝ વેલ. હજી આ બધું દરિયા અને દરિયા કિનારે જ થાય છે. જે મેઇન અંદરનું રૂખું સૂકું જગ્યા હોય એ તો ખાલી જ છે, એની ઉપર નહીં પ્લાન્ટ્સ, એની ઉપર નહીં એનિમલ્સ. ઓકે, એવી કન્ડિશન હતી. The evolution of vascular plants. Vascular plants એટલે જેની પાસે કોઈ તો કાં તો ઝાયલમ ને કાં થોડુંક ડેવલપ્ડ ફ્લોએમ એવું હોય એ. So vascular plants evolved, તમને પહેલી વખત જોવા મળ્યા. The example is coelophytes. આ યાદ રાખજો ટર્મ, this is important. Coelophyte or coelophyton જે છે is pteridophyte ancestor, ત્રિઅંગી જે હોય એનો ancestor છે, પૂર્વજ છે. And this આ વાસ્ક્યુલર સિસ્ટમ એકવાર ડેવલપ થઈ ગઈ, ઝાયલમ એકવાર ડેવલપ થઈ ગયું, તો હવે તમે પાણી જે છે વોટર એને ઇઝીલી નીચેથી લઈ અને ઉપર સુધી ટ્રાન્સપોર્ટ કરાવી શકો. રાઈટ. બાકી અગર તમે વિચાર કરો કે તમારા બોડીની અંદર અગર હાર્ટ છે જ નહીં, બ્લડ વેસલ છે જ નહીં, તો બધી જગ્યાએ ન્યુટ્રિશન કઈ રીતના પહોંચે, પાણી કઈ રીતના પહોંચે? સેમ થિંગ, અગર આ બિચારા પ્લાન્ટ્સની અંદર વાસ્ક્યુલર સિસ્ટમ છે જ નહીં, તો ફ્લોએમ કે ઝાયલમ નથી, તો પાણી કઈ રીતના ઉપર સુધી પહોંચાડવું? તો એની એક હાઇટ લિમિટેડ હતી, પણ જેવા વાસ્ક્યુલર ટિશ્યુ ડેવલપ થયા એવી એની હાઇટમાં પણ ઇન્ક્રીઝ જોવા મળી. એન્ડ ધીસ વાસ્ક્યુલર પ્લાન્ટ્સ were finally seen on land. હવે તમને આવી રીતના જમીન ઉપર જોવા મળતા હતા. ઓકે, તો સૌથી પહેલા જમીન ઉપર આવ્યા આ પ્લાન્ટ્સ ઇન સિલુરિયન. રાઈટ, જસ્ટ અ કમ્પેરિઝન ચાર્ટ કે આ સિલુરિયનની અંદર જે આ સી સ્કોર્પિયન છે, ઓકે, જે આપણે દરિયાની અંદર વાળો સ્કોર્પિયન આમાં ડાયાગ્રામમાં દેખાડ્યા છે, 2 3 એકચ્યુઅલી. ઓકે, તો એ 3ની સાઈઝ કેવડી હતી? તો આ નોર્મલ માણસ છે, એ માણસના કમ્પેરિઝનમાં આવડી. ત્યારના મિલીપીડ, આઈ થિંક કાન ખજૂરો કહેવાય, તો કાન ખજૂરોની સાઈઝ આવડી, ડ્રેગન ફ્લાયની સાઈઝ, ટ્રાયલોબાઇટની સાઈઝ. તો કેન યુ સી કે ત્યારના ઓર્ગેનિઝમ જે હતા ને, they were huge in size. ઓકે, બહુ મોટા હતા સાઈઝમાં. Camels often sit down. Camera or shutter दोनों. So the D is for Devonian period. Devonian period, finally pteridophyte જે છે એમાં ઘણા બધા નવા પ્લાન્ટ્સ એમાંથી બનવા માંડ્યા. Example are ferns and horsetails. આ જે છે these were called arborescent lycopods. Okay, તો એવા થોડાક આવા ફર્ન જેવા, આ હોર્સટેલ તમે જોયું હશે, ઇક્વિસ્ટેમ જેને કહેવાય. If not, just refer to your third chapter in 11th standard. Okay, plant classification એમાં આવી જશે. તેવા ફર્ન અને હોર્સટેલ ટાઈપના પ્લાન્ટ્સ જે છે ડેવલપ થવા લાગ્યા ઇન ડેવોનિયન. Fishes reached record diversity. જે અત્યારે નથી જોવા મળતી ને એના કરતા પણ વધારે ડાયવર્સિટી ત્યારે ફિશમાં જોવા મળતી હતી, એટલે એને કહેવાય છે એજ ઓફ ફિશિસ. ઓકે, એ જમાનો હતો એનો, આપણે એમ ન કહી, તો એવી રીતના ઇન સાયન્ટિફિક ટર્મ્સ યુ કોલ ઇટ એજ ઓફ ફિશિસ. ત્યારે ફિશ મસ્ત ખાઈ પીને મોજ કરતી હતી ને ઇટ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ ચેઇન. ઓકે, સૌથી વધારે ઇવોલ્વડ અને સૌથી વધારે ડેવલપ્ડ કોઈ એનિમલ હોય તો એ ફિશ હતી ઇન ડેવોનિયન પીરિયડ. હવે ટુવર્ડ્સ ધી એન્ડ ઓફ ડેવોનિયન આ જે ફિશિસ હતી ને એમાંથી અમુક તમે આમાં જોઈ શકો છો કે ધીરે ધીરે આમ લેન્ડ ઉપર બહાર જઈ રહી છે. રાઈટ, તો આ રીતના એન્સેસ્ટર્સ ઓફ ટેટ્રાપોડા, ટેટ્રાપોડા જે છે એટલે 4 પગવાળા એનિમલ્સ, રાઈટ, એમાં એમ્ફિબિયન્સ થી લઈને મેમલ્સ. તો ધ એન્સેસ્ટર્સ ઓફ ટેટ્રાપોડા began walking on land. આવી રીતના ધીરે ધીરે જમીન ઉપર આવ્યા, ફોર્મિંગ એમ્ફિબિયન્સ. આ રીતના એમ્ફિબિયન્સ જે છે એ ઉભયજીવી જે છે એ ઇવોલ્વ થયા. હવે આમાં ઘણું બધું આવું વેજીટેશન ગ્રો થવા માંડ્યું લેન્ડ ઉપર, પાણીની આજુબાજુ. પ્લસ જેટલા બી દરિયાની અંદર એનિમલ્સ હતા ને એ ધીરે ધીરે જે બી કેલ્શિયમ હોય એ કેલ્શિયમ અને હવામાંથી કાર્બન ડાયોક્સાઇડને લઈ કેલ્શિયમ કાર્બોનેટ બનાવી અને પોતાના શેલ બનાવવા માંડ્યા, છીપલા. તો આ ફોરેસ્ટેશન, ફોટોસિન્થેસિસ અને કાર્બન ડાયોક્સાઇડ સિક્વેસ્ટ્રેશનના કારણે
અચાનકથી હવાની અંદર કાર્બન ડાયોક્સાઇડનું લેવલ ઘટી ગયું. કાર્બન ડાયોક્સાઇડનું કામ છે કે વોર્મ રાખવું, ગરમ રાખવું. ઓકે, તો એ ગરમ રહી શકું નહીં પ્લાનેટ, એટલે એનું ટેમ્પરેચર ધીરે 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 ડ્રોપ થવા માંડ્યું. ટેમ્પરેચર ઓછું થાય એટલે પોલ્સ ઉપર ધીરે ધીરે આઈસ વધતી જાય. આઈસ વધે એટલે પાણી બધું દરિયામાંથી ખેંચાય અને આઈસ બનવામાં યુઝ થઈ જાય. So there was a drop in sea level. This all happened in Devonian period. Then Carboniferous period. Okay, camels often sit down carefully. Camera or shutter दोनों camp, right? So this Carboniferous. આ કાર્બોનિફેરસ એટલે કહેવાય છે કેમ કે અત્યારે જેટલા બી કોલસા છે, coal as well as petroleum, this all is coming from whatever living things were present in Carboniferous period. Okay, તો આમાં amphibians છે ડેવોનિયનમાં ઇવોલ્વ થયા હતા, એ આમાં ડાયવર્સિફાય થયા. ડાયવર્સિફાય મતલબ આમાં તમને ઘણી બધી વેરાયટી જોવા મળી. So it was called age of amphibians. એમાં રેપ્ટાઇલનો એન્સેસ્ટર છે, એમ્ફિબિયન પછી રેપ્ટાઇલ આવે, તો રેપ્ટાઇલના એન્સેસ્ટર જેને કોટિલોસોર્સ કહેવાય એ આ પીરિયડમાં જોવા મળ્યો. કેન સી હિયર ધ મિલિપીડ કોટિલોસોર જેવું કંઈક ધીરે ધીરે ઇવોલ્વ થયું. Winged insects, turtle and tortoise appeared. હવે પહેલી વખત ઉડી શકે એવા આર્થ્રોપોડ્સ, ઓકે, સૌથી પહેલા ઉડી શકે એવા આર્થ્રોપોડ ડેવલપ થયા. So they are called insects. Then turtles and tortoises જે છે પણ ડેવલપ થયા. Plants ની અંદર ferns and seed ferns, club moss and scale trees are abundant. Scale trees એટલે ઓલું જે arborescent lycopods ને herbaceous lycopods હું કહેતી હતી ને એ આવા. અને scale trees એટલે કે કેમ કે એનું અત્યારે પણ તમે જોવો ને તો એની ઉપર સ્કેલ એટલે ભીંગડા થાય, તો ભીંગડા હોય ને એના જેવું લાગે, સ્કેલ જેવું લાગે, ઓકે, સ્નેકની સ્કિન જેવું લાગે. But these are actually still just pteridophytes, okay, ત્રિઅંગિત છે. And these are the source of our coals today. અચાનકથી nobody knows exactly how, પણ આ જેટલા બી ટ્રીઝ હતા, જેટલા બી આ ફર્ન્સ હતા, એ ધીરે ધીરે actually આ પ્રોપર ટ્રી નથી પણ એને સ્કેલ ટ્રી કહેવામાં આવે છે. તો આ બધા દટાઈ ગયા, ઓકે, એટ ધી એન્ડ ઓફ કાર્બોનિફેરસ એન્ડ ધ નેક્સ્ટ પીરિયડ. અને દટાવાના કારણે એમાં પ્રેશર ક્રિએટ થવાના કારણે એ કોલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટમાં કન્વર્ટ થયા after a long duration of time. Proper bryophytes appear. Okay, club moss જે છે is a type of bryophyte. liverwort ને moss ને એવું તો એ ફાઇનલી આ જોવા મળે છે. પ્રોપર બ્રાયોફાઇટ ઇન ધ સેન્સ કે જે આવી રીતના ફોરેસ્ટની અંદર અથવા પાણીથી દૂર થોડા પણ રહી શકતા હોય એવા. Then came Permian period. Permian જે છે, camels often sit down carefully, perhaps. So the perhaps માંથી Permian, કાર્બોનિફેરસ ફોરેસ્ટ જે હતું આવા ટ્રીઝનું એ કોલેપ્સ થયું. એ કોલેપ્સ થયું તો અત્યારે તમે અગર આવી રીતના કોઈ પણ પથ્થરમાં જુઓ, and if you find such black bands, that is probably from this Carboniferous or Permian period, okay, Carboniferous પછીના પીરિયડમાંથી. For the first time, mammal-like reptiles appeared, which were called synapsids. Synapsid આવ્યા, which were similar to mammals, okay, હતા reptile પણ એ થોડાક mammal જેવા લાગતા હતા. Can you see here? આ ઓમ રેપ્ટાઇલ સરીસૃપ જેવું લાગે પણ એના પગ, એના પંજા અને એની આમ રૂછા બુછા ને એવું તમને થોડુંક મેમલ જેવું લાગે. So these are called synapsids. Trilobites અને ostracoderms જે કેમ્બ્રિયનમાં આવ્યા હતા, કેમ્બ્રિયન અને ઓર્ડોવિશિયનમાં, રાઈટ. So trilobites in Cambrian, ostracoderms in Ordovician, એ બે જણા પરમિયનમાં ડિસઅપિયર થઈ જાય છે. Gymnosperm appear. હવે ટેરિડોફાઇટ ને છોડી અને એનાથી પણ એક સ્ટેપ આગળ જીમ્નોસ્પર્મ જે છે અપિયર થાય છે. It includes cycad. Cycad એટલે આપણે સાયકસ નું ટ્રી તમે જોયું હોય ને, ટ્રી તો નહીં ભાઈ, પ્લાન્ટ. The cycas, ginkgo or ginkgo and conifers. Seed ferns ધીરે ધીરે એનો નંબર ઘટતો ગયો. There we end the first era. Then Paleozoic era.
then comes Mesozoic era. Mesozoic era માં first જે છે is called Triassic. Camels often sit down carefully, perhaps they are. Okay, so they are is for Triassic period. Great dying by the end of Permian. Permian પૂરું થયું ને એના પછી ખબર નહીં શું થયું પણ અચાનકથી બધા લુપ્ત થવા માંડ્યા. ઓકે, અને એટલા બધા એક સાથે મરવા માંડ્યા કે it is called the great dying. એક સાથે મરવા. In this period, the first egg-laying mammals appeared. સૌથી પહેલા egg lay કરવા વાળા mammals જેને monotreme કહીએ છીએ આપણે in today's time. Recall your animal kingdom classification classes. Okay, તો એ appear થયા. પછી giant reptiles like dinosaur appeared from Thecodont. Thecodont એટલે જેના જડબાની અંદર jawની અંદર દાંત જે છે fixed હોય. They are called thecodonts. So dinosaur જેવા appear થયા. Gymnosperms dominated. Gymnosperms included all of these. Okay, cycads નીચે જે દેખાય છે cycads. Then ઊંચા ઊંચા જે દેખાય છે conifers and ginkgos. Triassic ended with yet another extinction. આના Triassic પૂરું થયું ત્યારે હજી એક extinction થયું. આ ટોટલ તમને કહી દઉં આખા દુનિયાના હિસ્ટ્રીમાં 5 મોટા એક્સટિંક્શન થયા છે કે એક સાથે ઘણી બધી સ્પીસીઝ લુપ્ત થઈ ગઈ હોય અને આપણે તમને ખબર હોય તો અત્યારે છઠ્ઠું એક્સટિંક્શન માસ એક્સટિંક્શન થઈ રહ્યું છે ને વી આર ધ કોઝ ઓફ ધીસ એક્સટિંક્શન. ઓકે, મેનના કારણે માણસોના કારણે આ એક્સટિંક્શન છઠ્ઠું થઈ રહ્યું છે. રાઈટ, તો આ એક્સટિંક્શન થયું તો એમાં કેટલા બધા સ્પીસીઝ રિડ્યુસ થઈ ગયા. તો ફાઇનલી ડાયનોસોરને જગ્યા મળી ગઈ, સ્ટેજ મળી ગયું ટુ શાઇન અને એટલે એ ફ્લરિશ થઈ શક્યા. એન્ડ ધેન યુ કમ ઇન્ટુ જુરાસિક પીરિયડ. જુરાસિક પીરિયડમાં બધી જગ્યાએ જ્યાં જોવો ત્યાં મોટા you were able to see dinosaurs. Okay, it was golden age of dinosaurs and gymnosperms. Trees માં કે plants ની વાત કરીએ તો એમાં gymnosperm dominate કરતા હતા અને animals માં જે ડાયનોસોર છે એ ડોમિનેટ કરતા હતા. Then bird like Archaeopteryx જે તમને દેખાડ્યું છે it started developing. એ થોડુંક reptile જેવું સરીસૃપ જેવું ને થોડુંક પક્ષી જેવું હતું. Right, so it is ancestor of birds અને આમાંથી જ aves અથવા birds જે છે આવેલા છે. Crocodiles and alligators જે છે they were present at this time. And finally angiosperm જે હતા, okay, flowering plants એ અહીંયા evolve થયા. તમને પહેલી વાર જોવા મળ્યા. Then after Jurassic there came Cretaceous period. Cretaceous period જે છે camels often sit down carefully. Perhaps they are joint creek ઉપરથી Cretaceous. Cretaceous period માં there was mass extinction of dinosaur. આમાં ઘણી બધી અલગ અલગ થિયોરીઝ છે કે કઈ રીતના મર્યા. કોક કે ઉપરથી મીટિયોરાઇટ પડ્યું ને મરી ગયા, કોક કે કઈક ડિઝીઝ લાગી ગયું ને મરી ગયા. Nobody knows for sure. ઓકે, કદાચ બધું ભેગું પણ થયું હોય, સુનામી આવ્યું ને મરી ગયા, એવું બધું. So there was mass extinction of dinosaurs in Cretaceous period. કેમ કે ડાયનોસોરનું ડિક્લાઇન થયું ને તો મેમલને ટાઈમ મળ્યો ઇવોલ્વ થવા માટે. તો eutherian mammals, eutherian એટલે placental mammals, okay, they appeared. Then toothed bird Archaeopteryx went extinct. Dinosaur ની હારે હારે Archaeopteryx પણ extinct થઈ ગયા. Finally we come to the last era which is Cenozoic era. Cenozoic era માં જ ઘણી બધી વસ્તુ થઈ રહી છે. Okay, in the tertiary period. હવે પીરિયડ જે છે મેં તમને કીધું હતું કે ટર્શરી ક્વાર્ટરનરી યાદ રાખવા સેલા એટલે મેં એડ નહોતા કર્યા ઓલા ટ્રિકમાં. ફાઇન, સો ટર્શરી પીરિયડ ઇટ સ્ટાર્ટ્સ વિથ પેલિયોસીન. એમાં ઇન્સેક્ટિવોરસ મેમલ જીવડા ખાતા હોય એવા મેમલ્સ અપિયર થયા. સસ્તન એન્જિયોસ્પર્મ ડાયવર્સિફાઈ થયા. ઇયોસીન માં hoof animals appeared. Hoofed એટલે આ જે નીચે હોય ને આને hoof કહેવાય, HOOF. અને પ્લુરલમાં બહુવચનમાં hooves કહેવાય. તો હવે hooves વાળા એનિમલ્સ જે છે એ અપિયર થયા. ઓલિગોસીન monkeys અપિયર થયા. સોરી,
પછી મિયોસીનમાં man like ape appeared. પ્લિયોસીન પ્રી-man developed. આ man like ape માંથી થોડુંક પ્રી-man જેવું ડેવલપમેન્ટ થયું. Quaternary period Pleistocene. Humans appeared and evolved. Grass fields appeared. હવે ઘાસવાળા field appear થયા. અને mass extinction થયું છેલ્લું because of ice age. બધું એટલી બધી ઠંડી પડી. That because of that ice age a lot of species died. આપણે એક મૂવી છે જોવું હોય તો ફર્સ્ટ આઈસ એજ જોજો. ઓકે, એમાં 5 પાર્ટ છે આઈ થિંક. તમને જેવો ટાઈમ હોય એ પ્રમાણે મૂવી જોઈ શકો. એનિમેટેડ છે. Giant animals, mammals like woolly mammoth went extinct. કે પેલા woolly mammoth હતા એટલે હાથી જેવા હોય પણ રૂછાવાળા હાથી. તો they were called woolly mammoths. So they went extinct. અને Holocene, which is modern man, જેણે એગ્રીકલ્ચર ખેતીવાડી શરૂ કરી. Until today, આજ સુધીનું જેટલું બી છે, you can call it Holocene. Sometimes in different books they call it Anthropocene. Same, one and the same. Okay, so here we end the lecture. I know it was long, પણ આમ સ્ટોરીમાં તમને થોડું સમજાવું ને કનેક્શન કે એક પીરિયડમાં અગર એ તમને પહેલી વાર જોવા મળતું હોય ને, ઇવોલ્વ થયું હોય ને, તો નેક્સ્ટ પીરિયડમાં એ ફૂલ ડાયવર્સિફાય થાય અને એ ડોમિનેટ કરે એટલે એને એજ ઓફ રેપ્ટાઇલ્સ, એજ ઓફ ફિશિસ એવું બધું કહેવામાં આવે. રાઈટ? So that is how it works, and I thought it would be fun if we just studied it like this. Okay, chalo, see you next time.